નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કમાટીબાગ ખાતે આયોજિત 42માં બાળ મેળાનું પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયની ઉપસ્થિતિમાં બાળ પ્રમુખે ઉદ્ઘાટન કર્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છેલ્લા 41 વર્ષથી કમાટીબાગ ખાતે બાળ મેળાનું આયોજન કરાય છે, જેમાં આ વર્ષે પણ 42મો બાળ મેળો યોજાયો હતો, જેમાં મેયર ભરત શાહ, સાંસદ બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય યોગેશ પટેલ, જીતેન્દ્ર સુખડિયા, મનીષાબેન વકીલ, બુડા અધ્યક્ષ એનવી પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ ભૂપેન્દ્ર લાખાવાલા, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કે રોકડિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેસી મેણાત સહિત ઉપસ્થિત રહ્યા હતા। બાળ મેળાને બાળકો દ્વારા જ ખુલ્લો મૂકવાની પરંપરા હોય, જોય ટ્રેનમાં આવી પહોંચેલ બાળ હોદ્દેદારોને મેયર, ચેરમેન સહિતે સ્વાગત કરી સ્ટેજ પર લઈ જવાયા હતા, જ્યાં ખાસ ઉપસ્થિત રહેલ પરમ પૂજ્ય 108 શ્રી વ્રજરાજ મહોદયની ઉપસ્થિતિમાં તમામ બાળ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળ પ્રમુખ કૌશલ ઠાકોરે બાળ મેળો ખુલ્લો મૂકવાની જાહેરાત કરતા જ રંગબેરંગી બલૂનો ગગનમાં છોડવામાં આવ્યા હતા। બાળકો, આપણને બધાને સુખ જોઈએ છે। મેં એક છોકરાને પૂછેલું, વાય ડુ વી લર્ન? મને કે ટુ અર્ન। વી લર્ન ટુ અર્ન। દરેક વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરે છે, કંઈક ડિગ્રી પ્રાપ્ત કરે છે, કંઈક મેળવવા માટે, કંઈક પામવા માટે। એમાં મુખ્ય વ્યક્તિને આજે પૈસો જોઈતો હોય, સુખ જોઈતું હોય, સમૃદ્ધિ જોઈતી હોય, એટલે જ આપણે ડિગ્રી પ્રાપ્ત કરતા હોઈએ છીએ। આપણને બધાને હેપીનેસ જોઈએ છે। પછી ભણવાથી હોય, ડાન્સ કરવાથી હોય, પ્રવૃત્તિ કરવાથી હોય, કાર્ય કરવાથી હોય, જોબ કરવાથી હોય કે બિઝનેસ કરવાથી હોય, આપણા બધાનું એક જ લક્ષ્ય છે, ઇઝ ટુ બીકમ હેપી। અને વ્યક્તિ હેપી ત્યારે જ થઈ શકે છે જ્યારે કાર્ય અને કર્તા એક બને છે। જ્યારે બાળ પ્રમુખ રાજપૂત પ્રિયંકાએ બાળ મેળાનું રિબિન કાપી ઉદ્ઘાટન કરતા મહાનુભાવોએ વિવિધ સ્ટોલો અને પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી। મારા દ્વારા બાળ મેળો ખુલ્લો મૂકવામાં આવેલો છે અને મારા દ્વારા રિબિન કાપવામાં આ બાળ મેળાનું ઉદ્ઘાટન કર્યું છે। બાળ મેળામાં પ્રોજેક્ટ, રંગારંગ કાર્યક્રમ અને આનંદ બજારમાં મેળવવાનું મજા આવશે। સંગે નગરજનોને બાળ મેળાનો આનંદ માણવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ કે રોકડિયાએ આમંત્રણ આપી બાળ મેળાની વિશેષતા સમજાવી હતી। આ બાળ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, એડવેન્ચર ઝોન હોય, શૈક્ષણિક કાર્યક્રમો હોય, આમ બાળકનો એક સર્વાંગી વિકાસ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ બાળકોમાં એમની કળા શક્તિ, વિચાર શક્તિ, કલ્પના શક્તિ ખીલે અને તે લોકોને સમક્ષ રજૂ થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અને મનોરંજન માટેના વિવિધ સાધન સામગ્રી સાથે વડોદરા મહાનગર સેવા સદન અને મેયરશ્રીના પ્રયત્નો દ્વારા આજે જે જોય ટ્રેન નવી બાળ મેળાનું મુખ્ય આકર્ષણ છે, તે પણ અડધી ટિકિટે વડોદરા શહેરના શિક્ષણ સમિતિના નહીં, શહેરના તમામ બાળકો માટે માત્ર 10 રૂપિયાની ટોકન ફ્રીએ તેની મુસાફરી કરવાની એમને તક મળશે। અને આ બાળ મેળાનું ખાસ મુખ્ય આકર્ષણ એ વન ઇન્ડિયા ડાન્સ થીમ છે। જ્યારે મેયર ભરત શાહે પણ બાળકો દ્વારા બાળકો માટે અને બાળકો દ્વારા જ વિવિધ આકર્ષણો સાથે ખુલ્લો મુકાયેલ બાળ મેળાની મુલાકાત લેવા આમંત્રિત કર્યા હતા। હેલો, બાળકો અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ બાળ મેળાની અંદર વિજ્ઞાન, મેથેમેટિક્સ એનું આખું સંયોજન કરીને આ બાળ મેળાની અંદર જે બધા નાના નાના સ્ટોલો બનાવ્યા છે એ ખરેખર વડોદરાના નાગરિકોએ જોવા જેવા છે। આપણા બાળકો અને તેમાં ગરીબ બાળકો જે આ શિક્ષણ સમિતિની સ્કૂલમાં ભણે છે એ કઈ રીતનું આયોજન કરે છે અને એમનામાં કેટલું બધું જ્ઞાન પડ્યું છે અને અમને કેટલી આવડત છે, અને બાળકોને આપણે પ્રોત્સાહિત કરીએ, જો જોવાઈએ તો પ્રોત્સાહિત થશે।